મોરલ ઓફ ધ સ્ટોરી. બાપાએ કીધું કે તારે એક વાક્યમાં સલાહ જોઈતી હોય તો આ જ: જેવો સંગ કરીશ ને એવી તારી કિંમત થશે. આ ઘડિયાળીના સંગમાં 100 રૂપિયા, કબાડીના સંગમાં 20 રૂપિયા અને એન્ટિક પીસ તરીકે 50 લાખ ઉપર. તું અવૈષ્ણવનો સંગ કરીશ, પ્રપંચીનો, વંચકોનો, તો તારી કિંમત 20 રૂપિયા. તો અન્ય માર્ગીનો સંગ કરીશ, 100 રૂપિયા. પણ જો તું વૈષ્ણવનો સંગ કરીશ તો તારી કિંમત એટલી બધી ને કે આંકી નહીં શકાય. તો કોનો સંગ કરવો એ નક્કી આપણે કરવાનું છે. પણ ઓલાને કેવી આળસ આવતી હતી, ગમતું નહોતું, જવાનું મન નહોતું થતું. વલ્લભ કહે છે કે સંગ વૈષ્ણવનો મળે તો કરવું, નહીતર અસંગ રહેવું, પણ દુસંગમાં ક્યારેય પડવું નહીં. અત્યારે સૌથી વધુ તકલીફ હોય તો દુસંગને. કાલે એક બેનનો આણંદથી ફોન આવ્યો હતો, જે ત્યાં હતા. એટલે કે મારી બેનપણીને અમે સત્સંગ સાંભળીએ તો ઠાકોરજી પુષ્ટ કરાવવા જઈએ છીએ. તો ઈલાંટી પછી મેં કીધું, જો પુષ્ટ કરાવવામાં બધી આજ્ઞા આપણા ગુરુને, એ કે આ ધરજો તે ધરવાનો, એ કે જે જઈને સેવા કરજો તો કરવાની, એ કે નહીં તો નહીં. રાજી થઈ ગયા કે ઈલાંટી બધી તૈયારી કરી લીધી છે. સંગ કોનો છે એના ઉપર આધાર. એક બેનને ઠાકોરજી પુષ્ટ કરાવવા નહોતા એટલે એના બાનાની વાત કરું. એ એવું માને છે કે હું અલીગઢથી આવી છું. એ કે મારા ઘરે ઠાકોરજી છે પુષ્ટ કરી દે. એટલે મેં તો એ તો ગુરુને ખબર પડે, એમાં મને ખબર. મને કે ના પણ તમારે જવાબ દેવું પડે. મેં બોલો. એ કે અમારા ઘરે કંકોત્રી આવી હતી, એમાં શ્રીજી બાવાનું એટલું સ્વરૂપ, તો કટિંગ કરીને મેં સેવામાં પધરાવી દીધા. હવે એની જ સેવા કરું છું ને એ જ મારું સર્વસ્વ અને મારી આસક્તિ એવો. એ પુષ્ટ કરી દે. મેં તમારું મન શું કહે છે? કોઈના લગ્ન, કોઈની કંકોત્રી, કોઈનું આમંત્રણ, કોઈના પૈસા અને હાથે ડ્રો કર્યા વિના કોઈ સ્વરૂપને કોઈ જે ક્યારેય પુષ્ટ ના કરી દે. એ કે પણ મારી આસક્તિ આમાં છે ને. આપણા લગ્ન ન થયા હોય ને ત્યાં સુધી આપણા મનમાં કેટલાય ઘોડા ઘડતા હોઈએ. મારો વર આવો હોય ને આવો હોય ને આમ કરતો હોય ને એની કપડાં પહેરવાની સ્ટાઇલ આવી હોય ને એ આવ બોલે ને બાર એનું આમ. હવે જેની યારે લગ્ન થયા એ સ્વપ્નાથી વિરુદ્ધ છે. તો આપણે પ્રેમ ઓલા બાંસીમાં કરતા એને કરશું કે રિયલને કરશું? રિયલને જ કરીએ ને. તો કંકોત્રીમાં જે ચિત્રજી હતું એ તો રમવા માટેનું હતું, એ બધાને આમંત્રણ આપવા માટેનું હતું. એક જણાને બે જણાને જાનમાં આવજો ન આવજો એના માટે. એ લૌકિક ચિત્ર કોઈ અલૌકિક બની શકે મારવાલા? એટલે પુષ્ટ તો હાથે ડ્રો કરેલો, અને લાલચમાં તો એવું હોતું જ નથી. જે આપણને ગમી જાય, જે આપણને જચી જાય એ જ આપણા ઠાકોરજી. અને એ સ્વરૂપ પુષ્ટ કરાવ્યા પછી આપણી આસક્તિ ગમે એટલા ઠાકોરજીના દર્શન કરીએ
ગમે ત્યાં જઈએ, ગમે એવું માહોલ હોય, પણ આપણા ઘરે જે ઠાકોરજી બિરાજે છે એ સેવ્ય સ્વરૂપની વાત આવે તો આપણા ઠાકોરજીના જ દર્શન થાય, બીજાના ના થાય. આટલી આસક્તિ, આટલી દ્રઢતા આપણને આપણા ઘરે, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં હોવી જોઈએ. અમે હમણાં ક્યાં ગયા હતા ગામનું નામ યાદ કરું છું, તો ત્યાં શ્રીજી બાવાનું એટલું સ્વરૂપ હતું સુંદર. એટલે 2-3 જણાએ બહાર આવી મને ભેટી પડી, આ સ્વરૂપ તો આખા ગળથી જાતું જ નથી, સીધું હૃદયમાં ઉતરી ગયું. આ સ્વરૂપનું મુખારવિંદ તો જો ઈલાબેન, અધરોષ તો જુઓ, નેત્ર તો જાણે હમણાં ઝબકી જશે. આવું બધું કહેવા માંડ્યા. મને કે તમને કેવું લાગ્યું? મેં કીધું મને તો બેન આ ગમે એવા સ્વરૂપ જો, મને તો મારા ઘરે મારા માથે બિરાજતા મારા ઠાકોરજી સિવાય બીજા કોઈ સ્વરૂપ સારા લાગે નહીં. સારા લાગે એનો મતલબ અન્યાશ્રય. આ તમારી યાર લગ્ન થઈ ગયા હોય, પછી તમારા ભાઈબંધ ગમે એટલો દેખાવડો હોય, હોશિયાર હોય કે સારો હોય કે ફોરેન રહેતો હોય કે સારી પોસ્ટ પર હોય, અહીંયા આવીને મર્સિડીઝ લે દે કે 6 મહિના રહેવાનો છું, હવે અમારા શિયાળામાં ત્યાં બહુ ઠંડક હોય એટલે અમે લગભગ બંધ રાખે, તો એ 6 મહિનામાં એના આસક્તિ બીજામાં થાય. તો આપણને પણ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી સિવાય બીજા કોઈમાં ક્યારેય આસક્તિ થાય નહીં. થાય છે તો એ અન્યાશ્રય છે. તો સંગ કોનો કરો છે એના ઉપરથી કિંમત થાય. ઘડિયાળીનો કરો તો 100 રૂપિયા, કબાડીનો કરો તો 20 રૂપિયા, અને ઝવેરીને ત્યાં ગયા એટલે એન્ટિક પીસ તમારો. આ સનાતન સત્ય છે. અમારે એક વૈષ્ણવ હતા, પછી એને અહમ બહુ, આઈ એમ સમથિંગ, હું દેખાવડીને, હું રૂપાળીને, મારા આટલા લાંબા વાળ ને હું આટલી ભણેલી ને મને ગાડી આવડે ને મને બાઇકે આવડે ને, લૌકિકમાં એવું માનતા હતા કે મારા તોલે આ વૈષ્ણવ ગ્રુપમાં કોઈ ન આવી શકે. હવે બધા એનો સ્વભાવ જોઈને એકબીજાને સમજાવી દીધું કે આમ યાર બહુ લપ કરવા જેવી નથી, આ ગમે ત્યારે ગમે એને તોડી પાડે, અને પાછી એવું સમજે છે કે આઈ એમ સમથિંગ. એટલે આપણે ક્યાંય જાળજી ભરવા જઈએ કે આપણે ક્યાંય મંડળમાં ક્યાંય જઈએ કે આમને કહેવા નહીં. ઓલા બેન એનાથી બધાથી વધુ હોશિયાર નીકળ્યા. એણે જે હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ હતા ને એના ઘરે જવા માંડ્યા. બા તમારે ક્યાંય સત્સંગમાં કે મંડળમાં જવું હોય ને, હું ગાડી ચલાવું છું, મને એટલો લાભ આપજો. હું નવી છું ને એટલે હજી મને કાંઈ આવડતું નથી. એણે મનમાં વિચાર કર્યો, કોણે? એ જબરા બેને મારી જેવાય, કે આ બાને બધે લઈને જઈશ ને તો બાની યારે ઓળખવા મળશે ને મને, તો આ બધા કરતાં મારું માન વધી જશે. હવે જ્યાં જાય ત્યાં બા એમ કે આપણે સહેજ મોડું નીકળવાનું, મને સેવામાં પહોંચતા વાર લાગે. ત્યારે લેન્ડલાઇન હતા, એ કોકડા ઘરે જતા, એ જમાનાની વાત છે. બાને લઈને જાય એટલે બધા આવો 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 આવો. બાની ખુરશી જુદી હોય ને, બાને કોઈનું જડે ન લે ને, એટલે આ બેનને ખુરશી ના એ કે હું તો નીચે બેસું છું. હા, કેટલી દીનતા છે. બાને જેટલા ઓળખવા માંડ્યા એનાથી વધુ આને ઓળખવા માંડ્યા. જો એણે કરીતી લુચ્ચાઈ કે હું છવાઈ જાઉં એટલે એણે એ બાનો સંગ કર્યો.
પણ એ સંઘ એવો ફલિત થયો કે નાટકમાંથી ક્યારે હાચા વૈષ્ણવ બની ગયા અને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. અને પછી તો એ બધા એને બોલાવવા માંડ્યા. એને સમજાઈ ગયું અહંકારથી ને પ્રભુ ન મળે, ભગવાન દ્વારા ન મળે, ભગવાન ભગવદીઓ દ્વારા મળે. તમારી કિંમત તમારો કોનો સંગ છે ને એના ઉપર છે. એટલે જ હરિરાયે કહ્યું છે કે સંગ ન મળે તો અસંગ રહેવું, એકલા રહેવું, પણ દુસંગથી દૂર રહેવું. અત્યારે સૌથી મોટી તકલીફ હોય તો દુસંગની. અત્યારે બધાને મનોરથ કરવા છે, ઘરે કે બહાર બધાને બોલાવવા છે. કાંઈ જુદું કરવું છે કે મારી વાહ વાહ થાય. મારા ઉપર ઘણાય નફો. ઈલાબેન તમે મેં કીધું મારા વાલા મને ટાઈમ જ નથી મળતો. હું 2 વાગ્યા સુધી તો 1:30 વાગ્યા સુધી કોઈનો ફોન ન ઉપાડું. 1:30 થી 2:30 મારો ટાઈમ. પ્રસાદ લઉં, નાળાજી કરું. સવારના ઉઠ્યા હોય 5 વાગ્યાને એટલે કલાક ઘસઘસાટ સુઈ જાઉં. 4:30 પોણા 5 ઉઠીને ચા પાણી. 5:30 થી 6:30 વૈષ્ણવ આવે. જો કાલે બિચારા આવ્યા હતા બધા, હવે ફોન કર્યા વિના ના આવ્યા, બધાને ધક્કો પડ્યો, નિશાસો નાખ્યો. આવીને ફોન કર્યો કે હવે અમે શું કરીએ. મેં તો મારા વાલા હું આટલામાં હોત ને તો બધું મૂકીને આવત. હું તો નાથ દ્વારા મેં વારંવાર બધા એને કહ્યું છે આવો, વેલકમ. તમારા ઘરે વૈષ્ણવ, તમારા ઠાકોરજી પ્રસન્ન હોય તો આવે. બાકી આ કોમ્પ્યુટર યુગમાં કોઈને કોઈના ઘરે જવાનો સમય નથી. હવે મેં કીધું બારવાલાને ફોન કરીને આવે. હવે બીજા એકમાં મારે ભૂલ થઈ ગઈ. અઠવાડિયા પહેલાં મુંબઈથી એક બેનનો ફોન આવ્યો. એ કે મારે એક દિવસ અસારવા દર્શન કરી તમને મળવું જ, ખાસ તમને મળવા આવું છે. તો એલા બેન આવો. હવે આપણો તો કંઈ આ પ્રોગ્રામ નહોતો શ્રીનાથજીનો. કારણ કે બધાય કહેતા હતા બહુ ઠંડી છે ને, અને મને સૌથી વધુ ઠંડી મને લાગે એનું કારણ મારે કાનની એવી તકલીફ છે કે ગમે ત્યારે કાન જો હવા ગઈ તો ડાઉન, પછી બધા અઠવાડિયું 15 દી સંભળાય જ નહીં. હવે મેં એમને હા પાડી અને હું તો ભૂલી ગઈ ને આવો ચિંતાનો આવવાનું. હવે બેનું બિચારા હોટલમાં ઉતરા છે. હવે આજે મેં કીધું તો મસારવા જઈ આવજો, મારી સુધી લેજો. મને કે એક વાત કરું ઈલાબેન. મેં કીધું કરો ને મારવાલા. એ કે મારું પ્લેન સવારના 9:30નું છું બોમ્બેનું. તો હું ઘરેથી ને 6:30 નીકળું. તમને એક 5 મિનિટ ફક્ત. મેં કીધું આવો ને, આવો મારા વાલા. મને કે 6:30 ઉઠે. મેં મારા વાલા આમ 5 વાગે ઉઠી જાય, નાહી ધોઈ બુહારીને મંદર વસ્ત્ર ને ચા પાણી પીએ. અને મેં કીધું બધું તૈયારી કરીને થોડી વાર પ્રાણાયામ નહીં કરીએ. 7:15 ચાલવા જઈએ. પગની તકલીફ એટલે 10-15 મિનિટ માંડ ચલાય. હવે પહેલાં કરતાં ઘણું જ સારું, ઘણું જ ચલાય છે કોઈનો હાથ પકડાવીને. અને મારા વાલાએ અનહદ કૃપા કરી. હરિગુરુ વૈષ્ણવની અનહદ કૃપા. અને મેં કીધું 8:30 નાસ્તો કરી ઠાકોરજી પાસે જઈએ. મને કે આવું સવારે? અરે મારા વાલા બીજી વાર હું કામ પૂછો છે, તમે ચોક્કસ આવો. એ કે હાશ. મારા મનને એમ થતું હતું કે કેટલા વખતથી ઈચ્છા હતી
અને તમારું કન્ફર્મેશન લીધા પછી જ મેં પ્લેનની ટિકિટ બુક કરાવી. પણ મારો પર્પઝ સૌ ના થયો. બેદું ના સવારે આવો. મારે કહેવાનો આશય છે જ્યારે પણ આવો ને ત્યારે ફોન કરીને આવજો, એટલે કોઈ ધક્કો ન પડે. કારણ કે મારા માટે તો આઈ એમ મેરી નંદન નંદન કે પ્યારે. 1 મિનિટ. તો આ ટાઈમ ટેબલ છે. હવે 6:30 વૈષ્ણવ જાય એટલે 6:30 થી 8 સત્સંગ યુટ્યુબનો. 8 વાગે પ્રસાદ લઈએ સાંજનો, અને 8:30 હોલમાં જાઓ. ત્યાં વલ્લભરાજ જોતા હોય, વૈષ્ણવ હોય. 10 વાગે છૂટીએ, 10:20 10:30 આવીએ. દવાને ફાંકીને લઈને 11 વાગે સૂઈ જઈએ. સવારે પેડ વહેલી 5 વાગે. હવે આમાં બધાનો આગ્રહ હોય મારા ઘરે આ હું બહુ રાજી થાઉં, પણ મારાથી ને એ શક્ય નથી. ઉમ્ર અને તબિયત. આપણા પ્રભુનો આપણે મનોરથ કરીએ ને તો ગામને બતાવવાની કાંઈ જરૂર નહીં. તમારો બર્થડે હોય ને હું તમારા માટે ડાયમંડની વીંટી લાવો તો મારે આખા ગામને દેખાડવાની જરૂર ખરી? અત્યારે પ્રદર્શન વધી ગયા છે, એટલે વ્યાપ હોય તો જ, પણ ઊંડાણ ઘટ્યું છે. પહેલાંના વૈષ્ણવો મુઠ્ઠી મગનો મનોરથ કરે ને વૈષ્ણવને પ્રસાદ લેવડાવે. હવે તો તમે જુઓ કેવા કેવા મનોરથ કરે છે. બધાયને વખાણ કરાવે કે મેં કેવું સરસ કર્યું. બહાર જઈને બધાય કેવું જોઈએ કે ના આમના જેવું કોઈ ન. આમાં પ્રભુને શું ફાયદો મારા વાલા? તમે ગમે એ મનોરથ કરો, તમારા પ્રભુને બહાર પધરાવો તો લોકો દર્શન કરે કે ના કરે? એક બેન મને એ જ કહેતા હતા કે ઈલાબેન અમે પેલા વાડકો મૂકતા, જ્યાં જઈને પાઠમાં વલ્લભ એક બચકામાં અને જે જ વાડકો મૂકી દઈએ એટલે બધા ભેટ પધરાવે અંદર. અને પછી ભેટનું શું કરો મારવાલા? એ કે પછી ક્યાંક સામગ્રી ને ક્યાંક આમ તેમને પછી એકબીજા સામું જોઈને હસવા માંડ્યા. મેં કીધું જેના ઘરે પાઠ હોય એના ઘરે બધા હગાવાલા એ તો હોય જ ને વર્ષે એકવાર. આડોશી પાડોશી મેં કીધું બધાય વૈષ્ણવ. મને કે ના આડોશી પાડોશીને હગાવાલા તો કોઈ માતાવાળો. મેં તો એ ભેટ મૂકે? મને કે હા. મેં તો અન્ય માર્ગીની ભેટ આવી એટલે આ ભેટ છોવાઈ ગઈ. વલ્લભ એનો અંગીકાર ન કરે. મેં તો યાદ કરો મૂળ પુરુષ. 5 સેવક સંઘે સદુ પાંડે ઘેર આવ્યા. સદુ પાંડે પૂછ્યું સ્વામી કછું ખેહે? ખેહે એટલે લેશો? વલ્લભ બોલે પેલા કૃષ્ણદાસે કહી દીધું સેવક કોઈ લે. સેવકનું જ લે છે.